નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી। તમારા મુદ્દામાં વાત કરીશું આજે એવા કે રાજાશાહીના રાજવી અને લોકશાહીના નેતાઓ વચ્ચેનું અંતરની। હાલમાં રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેશન કરનાર ઉમેદવારી પત્ર ફોર્મ ભરનાર રાજવી વાંકાનેરના મહારાજા કેસરીસિંહ ઝાલાએ પોતાના સોગંદનામામાં 32 કરોડની મિલકત દર્શાવી છે, જ્યારે અન્ય રાજકીય નેતા બીજેપીના છે જેમ બાબુભાઈ દેસાઈ કે જેમની મિલકત 353 કરોડની મિલકત બતાવી છે। વર્ષોથી સ્વતંત્ર રિયાસત જે રજવાડાની વાત કરીએ તો અનાદિકાળ સમયથી તેઓ આ પ્રકારના રાજકીયમાં ઝંપલાવતા હોય છે। હજારો ગામોની જાગીર હતી, લાખો એકર જમીનના એકલા માલિક હતા। પોતાના રાજમહેલ સોના જવેરાત હોવા છતાંય લોકશાહીના 76 વર્ષ પછી એક રાજવીની આ 32 કરોડ રૂપિયાની મિલકત એ સવાલ ઊભો કરે છે, જે રાજ્ય સરકારમાં અલગ અલગ હોદ્દા પર બિરાજતા બાબુભાઈ દેસાઈ પાસે હાલ 353 કરોડની મિલકત છે। સેંકડો વર્ષોથી જેની રાજાશાહી હતી તેમની પાસે બાપ દાદાના વારસામાં મળેલા વિરાસત છે, જ્યારે અમુક વર્ષોથી ધારાસભ્ય સાંસદ જે બને છે તેમની પાસે સેંકડો કરોડોની મિલકત છે। આજની સાંપ્રત સ્થિતિમાં રાજાશાહી અને લોકશાહી વચ્ચેનું અંતર ખૂબ જ મોટું વધી રહ્યું છે। આપણે નેતાઓ પર સીધા આક્ષેપ નથી કરતા કે આટલી કરોડોની અબજોની સંપત્તિ ક્યાંથી આવી, પણ હાલમાં તેમની સંપત્તિ જે સામે આવી રહી છે તેમને લઈને પણ સવાલ છે। આ સંપત્તિ 4 ગણી 10 ગણી તેમની વધી રહી છે, તે સ્વાભાવિક છે। આપણે ત્યાં દરેક ચૂંટણીમાં નેતાઓની સંપત્તિ જાહેર થતી હોય છે, ચૂંટાયા પછી આ સંપત્તિ બમણી કે 8 ગણી પણ થઈ જાય છે। આવકનો સ્ત્રોત કયો એવો હોય છે કે જે દિન પ્રતિદિન ડબલ થઈ રહી છે। 5 વર્ષ પછી બીજી ચૂંટણી આવે ત્યાં સુધીમાં 2 ગણી સંપત્તિ પણ એકઠી થઈ જાય છે। ગુજરાતના કેટલાય સાંસદોની સંપત્તિમાં 400% વધારો પણ થઈ રહ્યો છે। આંકડા બમ્પર થવા પાછળ વારસાગત મળેલી મિલકતોના કારણે આમ થયા હોવાનું દાવો પણ કરાય છે। ગુજરાતમાં સામાજિક અગ્રણીઓમાંથી રાજકારણમાં કેટલાય જે સાંસદો આવ્યા છે તેમની પાસે ધારાસભ્ય હોય કે MP તેમની પાસે અબજોની સંપત્તિ છે। બીજા જે પોલીસ વિભાગમાંથી ધારાસભ્ય કે જે સાંસદ બને છે તેમની પાસે પણ અબજોની કે કરોડોની સંપત્તિ છે। તો સવાલ એ છે કે જે રાજવી પરિવાર જ્યારે આ પ્રકારના એફિડેવિટ કરે છે ત્યારે તેની સંપત્તિ અને સામે આ જ લોકશાહીના મંદિરમાં જે નેતાઓ પોતાના ચૂંટણીમાં એફિડેવિટમાં કરે છે તે સંપત્તિ પણ એની કરતાં ડબલ હોય છે। તો વસ્તુ એ છે કે પહેલાંના રજવાડા પાસે એટલી મોટી સંપત્તિ હતી છતાં પણ આટલી જે કરોડોની આવક છે એટલી કેમ રહી ગઈ, અને તેની સામે જે લોકોની સેવા કરતા જે પ્રતિનિધિઓ છે તેમની સંપત્તિ 8 ગણી 10 ગણી કે 100 ગણી કેમ વધી ગઈ છે। તો આ અંગે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો આપણી સાથે જોડાશે। મારી સાથે સ્ટુડિયોમાંથી દેવેનભાઈ વર્મા છે, ભાજપના નેતા છે, સાથે રુઝાન ખંભાતા સામાજિક કાર્યકર, વાસુદેવ પટેલ સામાજિક કાર્યકર અને રાજકીય વિશ્લેષક, અને મુકેશભાઈ પટેલ ઓઝા એ પણ રાજકીય વિશ્લેષક છે। તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે શરૂઆત કરીએ દેવેનભાઈ વર્માથી। દેવેનભાઈ, વાત આપણે કમ્પેરિઝન કર્યા છે, કોઈ આક્ષેપ નથી કરતા કે ભાઈ નેતાઓ પાસે આટલું ધન ક્યાંથી આવ્યું, પણ રાજવી જે એક સમયના સૌમ્ય કરોડોની જાગીર હતી, હજારો ગામોના ઉપર તેઓ રાજ કરતા હતા, આજે 32 કરોડ અને 332 કરોડ વચ્ચેનો ભેદ છે, તેને લઈને આપણે શું કહેશો? જી મનોજભાઈ, સૌ પ્રથમ તો હું આપને એક ન્યુયોર્ક ટાઈમ્સના એક પત્રકારે એવું કહ્યું હતું કે ભારતમાં બ્રિટિશ એરાનો એન્ડ આવ્યો છે, જો એકચ્યુઅલમાં આવ્યો છે તો એ 2014 પછી આવ્યો છે, કે 2014 પછી માનનીય નરેન્દ્રભાઈ મોદી શ્રીના શાસન પછી, મોદીજીના શાસન પછી એકચ્યુઅલમાં ભારતને આઝાદી મળી છે, કે નોટ ઓનલી ફિઝિકલ બટ વૈચારિક આઝાદી પણ જો એકચ્યુઅલમાં ભારતને મળી હોય તો 2014 પછી મળી છે। તે આપણે જોયું હશે કે તેમના 9 વર્ષના સુશાસનમાં ભારત દેશે દરેક જગ્યાએ, પછી એ ડિફેન્સ હોય, એક્સપોર્ટ્સ હોય, બિઝનેસ હોય, દરેક જગ્યાએ હરણફાળ ભરી છે અને પ્રગતિ કરી રહ્યું છે। મનોજજી, હું આપને એ કહેવા માંગીશ કે આપે વાત કરી રાજાશાહી અને લોકશાહીની। એકચ્યુઅલમાં જે આપે કહ્યું કે રાજાશાહી વખત પછી આવ્યો બ્રિટિશ એમ્પાયર ને પછી આપણી લોકશાહી આવી, એટલે જ્યારે તમે જે એમ કહો છો કે તમે અમુક નેતાઓની વાત કરી, એમાં જે મેં બાબુભાઈ દેસાઈની વાત કરી અને આપણા રાજવી પરિવારના જે છે એમની પણ વાત કરી। રાજવી પરિવારમાંથી જે છે હજુ તો યંગ જે એમણે ઘણું જોવાનું છે, તેમને સામાજિક રીતે પણ આર્થિક રીતે પણ ઘણી જ પ્રગતિ કરવાની બાકી છે। ત્યારે બાબુભાઈ દેસાઈ તે નાના માણસથી બિઝનેસ કરીને આગળ આવ્યા છે। એટલે આમાં એક વસ્તુ એ છે કે તમે એમ કે આઈધર તમે એમ કહેવા માંગો છો કે રાજાનો છોકરો જ રાજા થાય
અને ગરીબનો છોકરો ગરીબ રહે. એટલે આ લોકશાહીની મજા જ એ છે કે રાજાનો છોકરો રાજા થાય એ પોસિબલ નથી. આજે એક નાના બિઝનેસમેન પણ, જેમ કે આજે રિલાયન્સ જોઈ લો, ધીરુભાઈ અંબાણી અહીંયા જ ગુજરાતના નાનો બિઝનેસ કરીને મોટો કરતા કરતા આજે કયા લેવલ પર દુનિયાની કઈ ટોચ ઉપર બેઠા છે. આવા કેટલાય બિઝનેસમેનો જોઈ લો કે જે આપણા ગુજરાતના જોઈએ તો કરશનભાઈ પટેલ પોતે સાયકલ ઉપર પાવડર, વોશિંગ પાવડર વેચતા હતા, અને આજે નિરમા કેટલી મોટી કંપની બની ગઈ છે. એટલે આ લોકશાહીની આ જ મજા છે કે 2014 પછી એક ગરીબ ઘરનો વ્યક્તિ પણ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી શકે છે ને પ્રાઇમ મિનિસ્ટર બની શકે છે. એટલે આજના દિવસે આ કમ્પેરિઝન કરવી કે રાજા પાસે, એક ટાઈમના રાજા પાસે આટલી સંપત્તિ છે અને એક સામાન્ય વ્યક્તિ જોડે આટલી સંપત્તિ છે, જે ઘણું જ ખોટું કહેવાય. કારણ કે આપણને ખબર છે કે આજે લોકશાહી છે. રાજા રજવાડા જે હતા એ ધીરે ધીરે એમના ઓછા થતા ગયા, અને એવું નથી, કેટલાય રાજા રજવાડાઓ બિઝનેસ આર્થિક રીતે આગળ વધ્યો છે અને કદાચ જે હતી એમની ભૂતકાળમાં તેનાથી સંપત્તિ વધારી પણ છે. અને એવું જ આપણે એક સામાન્ય માણસ તરીકે પણ કરી શકીએ. ના, આપણે જે સંપત્તિ તમે કહો છો આ એક પર્સનલ વિષય કહેવાય, બટ આપણે જોયું છે કે બાઉભાઈ દેસાઈની આપણે વાત કરી, એ ઓલરેડી એમના સમાજના ભામાસા તરીકે જાણીતા છે. એમણે સમાજમાં કરોડો રૂપિયાનું દાન ને એ પણ આપેલું છે. એટલે તે ઓલરેડી જે હતા કે જે એમના બિઝનેસમાં આગળ આવ્યા છે, તેમનું કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે, જમીનોનો બિઝનેસ, એવા ઘણાય બિઝનેસ હશે, મને પર્સનલી નથી ખબર, બટ એકચ્યુઅલી એમણે તો જે એમની સંપત્તિ હતી તે બતાવી છે. અને આપણે જે રાજવી છે એ હજુ તો યંગ છે, હજુ એમને ખાસા દિવસો આગળ વધવાના છે, આર્થિક સામાજિક પ્રગતિ એમની તો થવાની છે. એટલે એવું નથી, જ્યારે જે માણસ આજે અહીંયા છે, કાલે ઉઠીને એના નસીબના પાસા બદલાય કે એની બિઝનેસ સ્ટ્રેટેજી કે એની બિઝનેસ કરવાની ક્ષમતા જોઈને માણસ, આજે લોકશાહીની એ જ મજા છે કે નાના ઘરનો માણસ પણ ક્યાંયથી ક્યાંય પહોંચી શકે છે. મનોજજી, સૌથી અગત્યમાં એ જ મેં તમે બાબુ, હું આપણે કર્ણાટકની વાત કરીએ, મધ્યપ્રદેશની તમામ, કે ત્યાં પણ રાજા રજવાડાઓ છે તે કાળક્રમે સત્તામાં આવ્યા છે, ચૂંટણીમાં આવ્યા છે અને રાજકારણમાં આવે છે. માતા પુત્ર હોય, ભાઈ ભાઈ હોય, સાસુ વહુ હોય, તમામ સામ સામે પણ આવે છે અને એક સાથે પણ આવે છે. આપણે દાખલો લઈએ મધ્યપ્રદેશના જે પરિવારનો, સિંધિયા પરિવારનો. માધવરાવ સિંધિયા કોંગ્રેસ અને મોટા ગ્વાલિયરના રાજા હતા. તેમના સાથે તેમના પત્ની અથવા તેમના દાદી બા એ બધા ભાજપમાં ગયા. તેમનો પુત્ર જ્યોતિરાવ સિંધિયા હતા, તે કોંગ્રેસમાં અને હવે ફરી ભાજપમાં. તો જે રીતે રજવાડા છે હાલ જે રાજકારણમાં આવી રહ્યા છે, તમે કહો છો કે 2014 પછી આ પ્રકારનું ચિત્ર બદલાયું છે. હાજી, એટલે 2014 પછી, એટલે એકચ્યુઅલમાં એમણે જે ન્યુયોર્ક ટાઈમ્સના પત્રકાર હતા એમનું કહેવું હતું કે ભારત દેશ આઝાદ થઈ ગયો હતો, પણ હજુ પણ આ રજવાડાની ને આ પરિવારવાદી માનસિકતામાંથી દૂર નથી થયો. એકચ્યુઅલમાં ભારત દેશ આ પરિવારવાદી માનસિકતામાંથી આઝાદ થયો હોય તો એ 2014 પછી. એટલે એમનો કહેવાનું મતલબ હતું કે જ્યાં અમુક પાર્ટીઓ, અમુક પોલિટિકલ પાર્ટી પરિવારવાદમાં જ માનતી હતી કે ફાધર પછી મધર ને એમનો સન ને આમ તેમ, જે આપણે જોયું જ છે. ત્યારે 2014 પછી એક નાના ઘરમાંથી, ગરીબ સમાજમાંથી, ગરીબ ઘરમાંથી જન્મેલો વ્યક્તિ, ઓબીસી સમાજમાંથી વ્યક્તિ આજે દેશના પ્રધાનમંત્રી બની શકે છે. એટલે એ એકચ્યુઅલમાં, બાકી તમે આપણે જોયું હશે કે દિલ્હીમાં પણ એવા કેટલાય રોડો હતા કે જે લોકોએ ભારતમાં આક્રાંત કર્યો હતો, આક્રાંતાઓ હતા, તે લોકોના નામે પણ દિલ્હીમાં આજના દિવસ સુધી રોડ હતા. વાઇસરોયનું પૂતળું હતું કે અંગ્રેજોના પૂતળા હતા, તેને આજે 2014 પછી આપણે આપણા મહાન નાયક સુભાષચંદ્ર બોઝજીનું પ્રતિમા પ્રસ્થાપિત કરી શક્યા છે. એટલે આવા ઘણાય વિષયો છે. બાકી આપણે જુઓ કે પહેલાં ટોપ ફ્રેજાઇલ 5માં ભારતનું સ્થાન આવતું હતું, આજે ટોપ 5 ઇકોનોમીમાં ઇન્ડિયા આવે છે. આજે આપણે જુઓ કે 2014 પહેલાં ભારતને શું ગણાતું હતું, અત્યારે આપણે પ્રધાનમંત્રીને વિશ્વમાં દરેક મોટા દેશોમાં જે પ્રકારનો આવકાર મળી રહ્યો છે, જે પ્રકારનું ભારતીય હોવાનું આપણને આજે વિશ્વમાં ફરતા ગૌરવ થઈ રહ્યું છે, ગર્વ આપણે અનુભવીએ છીએ, તે ઘણા જ સમય પછી આપણે મળ્યું છે. એટલે એ આ તો આપણે અહીંયા મીડિયાની વાત કરીએ રાજવીને, બાકી આ રીતનું પણ છે. અને મેં જેમ આપને કહ્યું તેમ કે રાજવી પરિવારો દિવસે ને દિવસે એમની દરેક વ્યક્તિની કે પોતાના કૌટુંબિકની એક
શું કહેવાય આર્થિક ક્ષમતા હોય છે અને દિવસે દિવસે કાં તો આગળ પણ વધે છે કાં તો ઓછી પણ થતી હોય છે. તેના કારણો બહુ જ બધા હોય છે. એટલે આપણે આવું પરફેક્ટ ના કહી શકીએ. બાકી આપણે 2014 પહેલાં ને અમુક નેતાઓના હું આપને એ પણ કહીશ કે જેમણે ઇલેક્શન વખતે એફિડેવિટના 0 બેલેન્સ હોય ને 400% ને 500% કરોડના બેલેન્સ થઈ જાય. એટલે એવા કેટલાય નેતાઓ આપણે જોયા છે ને કે કેટલાય કૌભાંડો આપણે આની પહેલાં જોયા છે કે એ કૌભાંડો આ લોકોની સંપત્તિ કરતાં પણ વધારે છે. હજારો કરોડોના કૌભાંડો આપણે જોયેલા છે. એટલે મેં મુખ્ય પોઈન્ટ આપણો એ છે. આપણી સાથે રોઝાન ખંભાતા જોડાય છે, સામાજિક કાર્યકર. નમસ્કાર રોઝાનબેન. જી, આજનો વિષય આપણો એન્ટિક પણ છે અને હાઈટેક પણ છે, બંને છે. કે જે રાજા રજવાડા એક સમય આપણે હજારો ગામોની તેમની પાસે જાગીર હતી અને હવે આ જ રજવાડા પાસે તમે જ્યારે મિલકતની આ પ્રોપર્ટીની આપણી વાત આવે છે તો ચોંકાવનારા આંકડા છે ભાઈ. સર, આ આખા એડીઆર છે, જે એનજીઓ છે જે આખા રિપોર્ટો કરે છે, વચ્ચે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બી આવ્યું હતું કે જે બધા એમપી એમએલએ જે લોકો પાસે જે અત્યારે વાત કરે છે કે હાર્ડલી કશું હોય, હવે એ લોકો પાસે, એ લોકોના ફેમિલી, એ લોકો કરતા વધારે શું ફેમિલી પાસે, વાઈફ પાસે હોય, બાળકો પાસે હોય. એટલે જ્યારે એફિડેવિટમાં તો નિયરવાળા જ લખાય, એટલે પછી સગા સંબંધીઓ તો ના લખાય. એટલે જે વાઈફ પાસે હોય એ બધું બહુ વધારે ખુલી રહ્યું છે. એક્ઝામ્પલ આપું, અત્યારે 2023 27 ફેબ્રુઆરી 2023 નો પેલું જે એડીઆર ના કહું, એ આખું આ બધાની એફિડેવિટો સ્ટડી કરે એ એનજીઓ છે, એટલે ચોખ્ખું ચટ લખ્યું કે મેઘાલય, હવે સમજો સાહેબ, મેઘાલયમાં જે એમએલએ ની જ વાત કરું, એમપી તો પછી આવીશ. મેઘાલયના એમપીઓ સાહેબ 2284% એ લોકોની એસેટ વધી ગઈ. એનો મતલબ એ કે મારી પાસે આજે 1 રૂપિયો હોય તો હું એમએલએ બનું, એના 4 વર્ષ 8 વર્ષ 10 વર્ષ, 2 વાર બનું, 3 વાર બનું, તો મારી 1 રૂપિયો હોય તો હવે મારી પાસે 5 વર્ષ 8 વર્ષ કે 10 વર્ષમાં 2284 રૂપિયા થઈ જાય. એવું દુનિયાનો કોઈ ધંધો એક્સેપ્ટ પેલું અડાની સિવાય, એ સિવાય દુનિયાના કોઈ ધંધામાં આટલું બધું ઇન્ક્રીઝ નોર્મલ માણસોનું ના થાય સાહેબ, પણ એમએલએ નું થાય છે. એનો મતલબ શું કે ભલે આપણે દેશ વિકાસ, પેલી કઈ $5 ટ્રિલિયન ઇકોનોમી, એ બધું બહુ જ ગમે છે, મને ગમે છે સાહેબ. હું એ જીડીપી, ભલે જીડીપી નો આખો ના બોલતા મને નહીં આવડતું હશે, કદાચ આ લોકોને બી પૂછીશ તો કદાચ ખબર બી નહીં પડતી જીડીપી શું. ભલે આપણે એવી મોટી મોટી વાતો કરતા હોઈએ, પણ સત્ય એ છે કે ગરીબો ગરીબ થાય છે ને અમીરો અમીર થાય છે. સત્ય એ છે કે આપણી જે પેલી શું કહેવાય હ્યુમન ઇન્ડેક્સ કહેવાય, આપણી ન્યુટ્રિશન ઇન્ડેક્સ કે આપણી દિવસે દિવસે નીચે જાય છે. સત્ય એ છે કે ભલે તમે આવા કરોડો લાખો રૂપિયા એમએલઓ કમાઈ જાય છે, એમપીઓ કમાઈ જાય છે, કરપ્શન થી કમાય છે, ઓન રેકોર્ડ છે, પણ તમે ને હું તોય એ લોકોને ત્યાં જઈને દે આર સપોઝ ટુ બી આઈ વુડ નોટ લાઈક ટુ યુઝ ધ વર્ડ સર્વન્ટ્સ, as technically they are supposed to be our servants as per the constitution of India, because they are supposed to serve the people of India. એટલે servants કહેવાય છે, because you are supposed to serve the people of India. પણ આપણે એ લોકો પાસે જઈને સાહેબ 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 કરીએ છીએ. પોઈન્ટ અત્યારે એ છે કે આજની તારીખમાં બી તમે જોશો ને સર, તો લોકો એમએલએ ને એમપી કેમ બને છે પૂછો. આખાની રિસર્ચો થાય છે કે ભાઈ એ લોકો ઇનિશિયલી પૈસા બી કાઢે છે, એવું નથી કે નથી કાઢતા. ટિકિટો લેવા માટે સાહેબ કરોડો રૂપિયા કઢાય છે. પૂછો અત્યારે કોંગ્રેસના મિત્ર બેઠા છે, એમને ખબર છે કે ટિકિટો લેવા માટે કેટલી સેટિંગ થાય છે, કેટલા પૈસાઓ લેવાય છે, એમને બી ખબર છે, અને ભાજપના મિત્રને બી ખબર છે. એટલે પોઈન્ટ કે લોકો કરોડો રૂપિયા નાખતા હોય તો બટ નેચરલ કે એ લોકો વિચાર તું 5 કરોડ નાખીશ ને 25 કરોડ કમાઈશ. ઇટ્સ અ બિઝનેસ ફોર ધેમ ઇટ ઇઝ નથિંગ. કઈ સેવા, કોઈ એમએલએ એમપી સેવા માટે નથી બનતા, પોતાની હાથ કમાણી કરવા બને છે પોતાનું. એટલે આપણે જે તમે હું 80% લોકોની વાત કરું છું, 20% લોકોની વાત નથી કરતી, કારણ કે એવા બી લોકો મેં જોયા છે જે લોકો પ્યોર ચંપલ પહેરીને ઇલેક્શન જીત્યા છે ને આજની તારીખમાં બી ચંપલ પહેરીને જ સેવા કરે છે. એનો મતલબ એ છે કે એ લોકો આવી રીતે એસેટો નથી બનાવતા. એટલે સાહેબ અત્યારે જે બધી આ બધા બંને નેતાઓએ જે બધી વાર્તા કરી, હંબગ વાર્તા કરી, હંબગ, અને બધું પાછા પીએમસી ને લાયા, ચાયવાલા લાયા, આ લાયા તે લાયા, પણ સત્ય સાહેબ આ છે કે આજની તારીખમાં એમએલએ પોતાની શું કે એસેટો ઢગલા બીકોઝ ઓફ કરપ્શન. ના તો સાહેબ હું કહી દઉં, એ લોકોની સેલરી કહી દઉં. લેટ અસ ટેલ યુ, લેટ મી ટેલ યુ, દિલ્હીના એમએલએ ની સેલરી એપ્રોક્સ 90,000 આસપાસ હોય છે પર મંથ, અલાવન્સીસ મળીને. અને મેક્સિમમ આઈ થિંક તેલંગાના કોઈની સેલરી છે 2.5 લાખ રૂપિયાની આસપાસ પર મંથ. એટલે જે માણસની 2.5 લાખની સેલરી હોય, લાખની સેલરી હોય, સાહેબ એ લોકો આજની તારીખમાં આટલા કરોડો રૂપિયા ક્યાંથી કમાય છે, કેવી રીતે આવે છે, તમને ને મને આઈડિયા છે.
પણ અનફોર્ચ્યુનેટલી સાહેબ આપણે તો બી એ લોકોને જ જઈને વોટ આપીએ છીએ. એ આપણો પ્રોબ્લેમ છે, એ લોકોનો પ્રોબ્લેમ નથી. જી સર વાસુદેવભાઈ, જી આપણે ચર્ચા કરી રહ્યા છે વાસુદેવભાઈ કે અત્યારે રાજવી અને સામે નેતાઓ જે બીજેપી હોય, કોંગ્રેસ હોય, અન્ય પાર્ટી તમામ લોકો હોય, તો રાજવી કરતાં જે આપણા નેતાઓ છે તેમની સંપત્તિ અત્યારે વધારે દેખાઈ રહી છે. જે હાલમાં આપણે બીજેપીના જે બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યું તો તેના પરથી આપણે કહી શકીએ છીએ. એમાં એવું છે જી કે જેને આપણે ધારાસભ્ય કહીએ છીએ અથવા તો સંસદ સભ્ય કહીએ છીએ, એની પાસે રાજા પાસે જે પાવર હતા, રાજા પાસે 4 પાવર હતા. પહેલો પાવર હતો કાયદો અને મંજૂર કરવાનો અને થપ્પો મારવાનો. બીજો છે એમાં રિફોર્મ કરવાનો. એમ એને મંત્રીમંડળ નીમવાનો હતો એની પાસે, અને મંત્રીમંડળમાં કોઈને કાઢી મૂકવો હોય તો કાઢી મૂકતો હતો. એ પાવર, એ 4 જે પાવર છે આજે ધારાસભ્ય અને સંસદ સભ્ય પાસે, એટલે રાજા જ છે. બંધારણ એ રીતે હું કહી રહ્યો છું કે એમને બંધારણે રાજા જ બનાવ્યા છે. એટલે એ વખતે એ સૈનિકોના આધારે પોતાના બળે રાજવી બનતા હતા, અને આ લોકો અત્યારે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર કરીને, લોકોને ગુમરાહ કરીને, તમે જેમ કહો એમ ઈવીએમ નો દુરુપયોગ કરીને, ગમે તેમ કરીને એ રાજા બને છે. એ કે ને એવરીથિંગ ઇઝ ફેર એન્ડ લો ના બધું જે ચાલે છે ને, એમાં એમને ઇલેક્શન પણ મૂકી દીધું છે. ચૂંટણીઓ છે એ એક પ્રકારનો સંગ્રામ છે, અને આ સંગ્રામના આધારે રાજા બની શકાય છે. એટલે આ બંધારણની ખામી છે. બંધારણ બહુ દુનિયાનું મોટામાં મોટું ને હસ્તલિખિત ને આમ ને તેમ પ્રમાણે આ બંધારણે ધારાસભ્યો, સંસદ સભ્યોને બિલકુલ 3 પાવર, ડિસ્ક્રિમિનેશન અને ડિસ્ક્રિશનરી એટલે મોડું કરવાના, ભેદભાવ કરવાના અને મનમાની કરવાના પાવરો આપ્યા છે ને. એમાં એ ગડબડ કરે તો એને સજા થતી નથી. રાજા છે. આપણે ગમે તે મન બનાવીને બંધારણની વાતો કરીએ, આ તદ્દન વાહિયાત વાતો છે. એટલે એ રાજા છે ને, જેમ રાજા પેલા રાજા મહારાજા રહેતા હતા એમ આ પણ છે. હા, આમાં ક્યાં તકલીફ ક્યાં થાય કે રાજા મહારાજાઓની ઉપર બીજું કઈ હતું નહીં. ન્યાય વ્યવસ્થા પણ એના અંડરમાં જ હતી. આપણે અત્યારે અંડરમાં જ છે, પણ ક્યાંક અત્યારે જે ચંદ્રચૂડ સાહેબ છે ને, એવા કોક આવી જાય તો ભેખડે ભરાવી જાય છે. બાકી ટોટલી જે વ્યવસ્થાઓ છે એ સિંગલ પોલર સિસ્ટમ છે. એટલે ધારાસભ્યો ભેગા થઈને મુખ્યમંત્રી તો સંસદ સભ્યો વડાપ્રધાન બનાવે છે. એટલે એની પાસે બધી જ વ્યવસ્થાઓના ગોઠવણ, નિમણૂકો કોણ કરે છે? ધારાસભ્યો, સંસદ સભ્યો એટલે વડાપ્રધાન હોય, વિરોધ પક્ષનો નેતા હોય, અને એમણે નિમેલો સીજીઆઈ હોય. આ 3 ભેગા થઈને કોઈની નિમણૂક કરે એનો અર્થ શું થાય? એનો અર્થ જ એવો થાય છે કે આ સંપૂર્ણ વ્યવસ્થાઓ ઉપર એમનો સીધો કબજો છે. પણ લેખિત વસ્તુઓ હોવાને કારણે લેખિતમાં જ્યારે એ લોકો ગડબડ કરે, હા, લેખિતનો એ દુરુપયોગ કરીને ખોટું પણ કરી શકે છે. ખોટું કરવાની પણ છૂટ છે. કારણ કે એમને જે ડિસ્ક્રિપ્શન જે મળી છે એનો એ ઉપયોગ કરે, અને જો કાનૂનન કરે તો ભ્રષ્ટાચાર કરી શકે, કાયદેસર કરી શકે છે. મારી પાસે 2 કેનાલોના કામ હતા, ડબલ ભાવથી બીજી કેનાલ ઉપર કાયદેસર કામ થતું, કાયદેસર પેમેન્ટ થતા હતા. એટલે આ વ્યવસ્થામાં જ છે. એટલે એ વ્યવસ્થાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરે એને સજા નહીં થાય, બાકીના સજા થાય. પણ ક્યારે? કાયદાને પગ નથી, હાથ નથી, દિમાગ નથી, કાયદો હલનચલન કરી શકતો નથી. એને વાપરવા માટે સરકારી માણસો હોય છે. એને વાપરવો હોય વાપરે, ના વાપરે તો એને ડિલે કહેવાય. એના માટે એને સજા થતી નથી. એને એક માટે વાપરે ને બીજા માટે ન વાપરે તો એવું એ કરી શકે છે. એ ડિસ્ક્રિમિનેશન છે. એવું એ કરી શકે છે. એવું કરે તો પણ એને સજા થતી નથી. એટલે જ્યાં સુધી એકાઉન્ટેબલ, જેને કહી શકાય જવાબદેહી વાળી કાનૂન વ્યવસ્થા, એની વ્યવસ્થાનો કાયદો, જેને આપણે એડમિનિસ્ટ્રેટિવ લો કહીએ છીએ, એ માથા વગરનો છે. એનો ઉપયોગ કરનાર ઉપર કોઈ સજાના પ્રાવધાન નથી. એ ન થાય ત્યાં સુધી થવાનું. એટલે આ બધા રાજા મહારાજા છે. પેલા મહારાજા હતા એમાં કોક સારા હતા. આમાં શું થયું છે કે બીજી ગડબડ એની ચૂંટણી પંચે કરી કે એને જે પસંદ કરે છે એને 68માં એલોટમેન્ટ ઓફ સિમ્બોલનો એક ઓફિસ ઓર્ડર કર્યો છે. એના આધારે પોલિટિકલ પાર્ટીઓને ઉમેદવાર નક્કી કરવાના અધિકારો એની પાસે જતા રહ્યા હોય એવું માહોલ બનાવી દીધું. અને આજે પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ જે બિન જેને કહેવાય ને લોકશાહી વાળું, 5 લોકો રજીસ્ટ્રેશન કરાવે ચૂંટણી પંચ પાસે, અને એને હાઈકમાન્ડ કહેવાય. એને ભાવે એને ટિકિટ આપે, ભાવે એને મંત્રી બનાવે, ભાવે એને પ્રમુખ બનાવે.
આવી વ્યવસ્થા વાળા લોકોનું ઉમેદવારો નક્કી કરે છે, એટલે એનું લેવલ ધીમે ધીમે ઘટતું જાય છે અને ધીમે ધીમે ભ્રષ્ટાચાર વધતો જાય છે. એટલે રાજા મહારાજાઓ જ્યારે પોતે ભ્રષ્ટાચાર કરે ને એટલે એ લાખો કરોડમાં હોય છે. જી જી વાસુ, આપણી પાસે ફરી આવીશ. આપણી સાથે મુકેશભાઈ ઓઝા જોડાય છે, રાજકીય વિશ્લેષક. નમસ્કાર મુકેશભાઈ. નમસ્કાર સાહેબ. જે આપણે ચર્ચા કરી રહ્યા છે રાજા રજવાડા અને હાલની પોલિટિશિયનની આપણે કમ્પેરિઝન, ખૂબ જ અઘરી બાબત છે, પણ વિષય એવો બંધ બેસતો છે કે જે પ્રકારની રાજા રજવાડાની જે સંપત્તિની વાત આવે તેના કરતાં ડબલ સંપત્તિ આપણા MP MLA ની વધી રહી છે, કોઈ પણ પાર્ટીના નેતા હોય. જી મનોજભાઈ, સૌથી પહેલા તો જે રાજ્યસભા સાંસદની જે પસંદગી વિધિ અને એના જે કાયદા છે એમાં સૌથી પ્રમુખ વાત એ છે કે રાજ્યસભાનો સાંસદ કોઈ પણ વ્યક્તિ નહીં, વ્યક્તિ વિશેષ હોવો જોઈએ. એ વિષયનો નિષ્ણાત હોવો જોઈએ, સ્પોર્ટ્સનો નિષ્ણાત હોય, ડોક્ટર વિષયનો હોય, જજ તરીકેનો હોય, પ્રજાના જનમાનસના નીચલા સ્તરના પ્રશ્નોને તે પોતે જાણેલો હોવો હોય એવા વ્યક્તિત્વને રાજ્યસભાની અંદર સાંસદ તરીકે મૂકવામાં આવે છે. કારણ કે લોકસભા પછીની જે ફાઇનલ પસંદગી છે અને જે ચર્ચા છે એની અંદર મૂળ કોઈ એવા પ્રશ્નો રહી ગયા હોય ત્યારે રાજ્યસભાના સાંસદો એ પ્રશ્ન ઉપર ગંભીર રૂપે ચર્ચા કરતા હોય છે અને ત્યારે ત્યાં થપ્પો વાગતો હોય છે. એટલે આ મૂળ પદ્ધતિ છે રાજ્યસભાના સાંસદ પસંદ કરવાની. અને રાજ્યસભાના સાંસદ પસંદ કરવાની પ્રણાલીમાં વોટિંગ નથી થતું. આમ જોવા જઈએ તો વોટિંગ એ જે પક્ષના MLA MPs અને જે નેતાઓ છે એમના થકી વોટિંગ થાય છે. ખરેખર તો રાજાશાહીની અંદર જે પણ નેતાઓ, જે પણ એમના લીડર બનાવવામાં આવતા રાજાશાહીની અંદર, તે વિષયના નિષ્ણાતને બોલાવવામાં આવતા. બ્રાહ્મણ હોય તો ગુરુને બોલાવવામાં આવતા, એમનું પણ એક સ્થાન હતું. વેપારીને બોલાવવામાં આવતા, એટલે દરેક વિષયના નિષ્ણાત રાખવામાં આવતા. હવે વાત અહીંયા મોદી સાહેબ જ્યારે કોઈ પણ કામ કરે છે, કોઈ ઘોષણા કરે છે, તો એ બહુ અલગ જ હોય છે. આપણે જોતા રહીએ છીએ. ચોક્કસ એક નવી વિચારધારા લાવવાનો પ્રયત્ન હશે. રાજાશાહીના અનુભવોને સાંસદની અંદર મૂકવાનો પ્રયાસ થયો હશે. એમના અત્યારે આ રજવાડાઓના પ્રશ્નો ખૂબ જ વધી ગયા છે. એ તમે ઘણા 100 થી વધુ રજવાડાઓના પ્રશ્નો સંસદ સુધી પહોંચી ગયા છે. પરંતુ એમના ઉપર ટેક્સેશનના પ્રશ્નો છે, એમની જમીનો જે સરકારની અંદર ગઈ છે, એમના જે ઘણા એવા પ્રશ્નો છે જે પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. એની ગંભીરતા સમજવા માટે કદાચ આ રાજા કેસરીસિંહ ઝાલાને લીધા છે. અને રાજાનું જે કામ છે એ રાજાનું અત્યારે તો એ રાજા રહ્યા નથી, પરંતુ ભાવનગરના જે કૃષ્ણકુમારજી રાજવંશ હતા એમને પ્રજાની ચિંતા કરેલી છે. આજના નેતાઓ તો પોતાના નેતા અને પક્ષને પણ વફાદાર નથી. ત્યારે રાજા જ્યારે પ્રજાના પ્રશ્નો હોય ને ત્યારે ગુપ્તચર મોકલવામાં આવતા. અને આજે નેતાઓ કોને મોકલવામાં આવે છે? પોલીસને મોકલવામાં આવે છે અને આ રીતના પ્રયોગો થતા હોય છે. એડીને અને આઈબીને મોકલવામાં આવે છે કે ભાઈ તમે એની પોલ પકડો. એટલે આ પ્રકારની જે આખું વાતાવરણ બદલાઈ ગયું છે રાજાશાહી અને લોકશાહીની વચ્ચે, એની અંદર જે રાજાને લાવવાનો પ્રયત્ન કર્યો છે, અને રાજાની 32 કરોડ 100 વર્ષ જૂનું રજવાડું હોય તો 32 કરોડના તો 3200 કરોડ થવા જોઈએ. પ્રજાનું કામ, રાજાનું કામ વેચવાનું હોય છે. એ જ કામ નેતાનું છે. નેતાને પણ વેચવું જોઈએ. નેતાની 353 કરોડની પ્રોપર્ટી હોય અને એનો પગાર જો લાખ રૂપિયા જેવો હોય તો એ નેતાઓની પાછળ 5-10 ગાડીઓ લઈને જાય છે, તો એ તો પૈસા પ્રજાના છે. અને કરોડો રૂપિયા રાતોરાત જ્યારે થઈ જતા હોય ત્યારે પ્રજા સમજે છે. આજની પ્રજા બહુ જેન્ટલમેન છે સાહેબ. આજની યુવાધન છે ને બહુ ચોખ્ખો છે. એમને એકદમ નાની વાતમાં ખબર આવી જતી હોય છે કે આ રાજનૈતિક પેંતરા કેવા હોય છે. એટલે રાજાશાહી અને લોકશાહીની જે પરિભાષા જો જોવામાં આવે તો એની અંદર તો ખૂબ જ મોટો તફાવત છે. પરંતુ વાત આપણે અહીંયા કરીએ કે પસંદગીની. ચોક્કસ મેં પહેલા પણ કીધું કે રાજ્યસભાના કોઈ પણ સાંસદની પસંદગીમાં લેખક હોય, સાયન્ટિસ્ટ હોય, વૈજ્ઞાનિક હોય, આપણા જજ સાહેબ હોય કે જે દરેક કાયદા બનેલા છે એ કાયદાને મૂળરૂપ ઓળખી શકે, નાના પ્રજાના પ્રશ્નો ઉપર એનું આંકલન કરી શકે અને એના ઉપર કોઈ યોજનાઓ બનતી હોય, એના ઉપર કોઈ સરકાર તરફથી વહેંચવામાં આવતું હોય અને એના થકી કાયદા બનતા હોય ત્યારની આ મહત્વની ભૂમિકા રાજ્યસભા સાંસદોની હોય છે. પરંતુ આપણે જોઈએ છે કે આ વિષય જે છે રાજનીતિનો બની ગયો છે. આજના રાજનેતાઓ દ્વારા સિલેક્ટ કરીને રાજ્યસભાની અંદર મોકલવામાં આવે છે. પૈસાનું જોર પણ જોવાય છે, પબ્લિકનું સમર્થન પણ જોવાય છે અને જે તે વિસ્તાર, જે તે એરિયાના એવા કંઈક મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખીને જોવાય છે.
પરંતુ માનનીય પ્રધાનમંત્રી શ્રી એક અલગ માર્ગે જઈ રહ્યા છે. ઘણીક વખત એવું થાય છે કે બહુ ચોક્કસ અને બહુ ગંભીર નિર્ણય લઈને આગળ વધી રહ્યા છે. એ પ્રકારના નિર્ણયો જ્યારે મોદી સાહેબ લેતા હોય છે તો એની પાછળ ઘણા મોટા કારણો છુપાયેલા હોય છે. જી મુકેશભાઈ, આપણી સાથે દેવેનભાઈ છે. દેવેનભાઈ, જે ખૂબ જ આપણા તમામ જે રાજકીય વિશ્લેષકો સામાજિક કાર્યકર એક મહત્વનો ફોકસ પાડ્યો છે પાવરનો, અને મુકેશભાઈએ સરસ વાત કીધી કે રાજ્યસભામાં જ્યારે MP નિમાતા હોય છે તે વ્યક્તિ વિશેષ હોય છે, કેટેગરી હોય છે, તેની પાછળ ચોક્કસ જ્ઞાતિ હોય, ગમે તે જ્ઞાનનું એની પાસે પીઠબળ હોય છે, ત્યારે તેનો ઉપયોગ આપણે રાજ્યસભામાં કરી શકતા હોય છે. જી મનોજભાઈ, જેમ એમણે પણ કહ્યું કે રાજ્યસભામાં અમુક સ્પેસિફિક લોકોને પણ મોકલતા હોય છે, તો આપણે જોયું કે એક રાજવી પરિવારમાંથી આવે છે, એટલે અને એમને રાજવી પરિવારમાંથી આવતા હોય એટલે એટલીસ્ટ એમને સામાજિક ખબર હોય, ત્યાંના વિસ્તારની ખબર હોય કે આટલા વર્ષોથી ત્યાં એમનું રજવાડું હોય, એટલે તે ત્યાંના લોકલ પ્રશ્નોને પણ જાણતા હોય, એટલે એક એ પોર્શન થઈ ગયો. ને બીજું મેં આપણે કહ્યું બાબુભાઈ દેસાઈ વિશે કે તે સમાજના ભામાસા તરીકે ઓળખાય છે, અને સમાજમાં એમણે કરોડો રૂપિયાનું દાન પણ કરેલું છે કે કેમનો સમાજ આગળ આવે, એટલે એ પણ એક વિશિષ્ટ વ્યક્તિ જ કહેવાય કે જેણે સામાજિક ક્ષેત્રે કાર્યો કરેલા છે. આપણે ભામાસા શબ્દ એના માટે વાપરીએ છીએ. ભામાસા પણ આવી સમાજ શ્રેષ્ઠીઓ, હા, જે સમાજ શ્રેષ્ઠીઓ હોય, સમાજના સારા કાર્યો માટે જે પોતાના પૈસા આપતા હોય કે આર્થિક દાન કરતા હોય તેને ભામાસા તરીકે વાપરે છે. એટલે એ પણ એક એવા જ પ્રકારના માણસ છે કે જે એવા જગ્યાએથી આવે છે. એટલે બંને જે ઉમેદવાર છે તે તો પરફેક્ટ જ છે. વત્તા મેં આપણે એમ આપણે હજુ પણ મુદ્દો એ છે કે આઇકોન છે. આપણે એક સ્ટેજે કેસરીજી ઝાલા છે, એક આખા ભારતના રજવાડાનું એક પ્રતીક છે. એક પ્રતીક બાબુભાઈ દેસાઈ જે વ્યક્તિ સામાજિક પ્રતીક છે કે સમાજ કેમનું ઉત્થાન વ્યક્તિ પર આપણે નથી, પણ આપણે પ્રતીક કરીએ પ્રતીક એ રીતે બંને આપણે જોઈ લીધા કે એક સામાજિક નીચલા લેવલનું પ્રતીક છે અને એક રાજવી પ્રતીક છે, એક અપર લેવલનું પ્રતીક છે. વત્તા હું આપને એમ કહું કે વાસુદેવભાઈ આપણા વિશ્લેષકે કહ્યું કે તો હું એમની એક વાતથી સહમત નથી કે એમને નથી બંધારણમાં વિશ્વાસ કે નથી કાયદામાં. જે આજના દિવસે જોઈએ છે કે બંધારણ આપણે સૌ કહીએ છીએ કે ભારતનું બંધારણ સૌથી શ્રેષ્ઠ છે, અને તેના આધારે આજે દુનિયા પણ કહે છે કે બિગેસ્ટ ડેમોક્રેસી આજે ભારતને ગણવામાં આવે છે. બાકી તેમણે જે એ પણ કહ્યું કે આજના પક્ષો પોતાના પ્રમુખ પોતે નક્કી કરી લે, જે મોવડી મંડળ. હવે આપણે સૌને ખબર છે કે મારે કોઈ પક્ષનું નામ લેવાની જરૂર નથી કે કયા પક્ષનું મોવડી મંડળ પોતાનો પ્રમુખ કોણ બનશે એ પણ નક્કી કરી લે, ભલે એ બીજું ત્રીજું બતાવે કે ઇલેક્શન કે વોટેવર, બટ આપણે સૌ જાણીએ છીએ કે કયા પક્ષો કઈ રીતે કોને ચૂંટે છે, કે જેની પાસે એક કેડર નથી. બાકી ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે. આપણે સૌએ જોઈએ કે દુનિયાની સૌથી મોટામાં મોટી પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે એવું કોઈ છે નહીં કે વ્યક્તિઓ ઓછા નથી, એટલે જે લોકો પાસે ઓછા છે એમને ખબર છે. બાકી તમે આપે એમ કહ્યું કે રાજવી પરિવારની પણ મિલકત, બાકી હું તમને એમ કહું કે આજે એફિડેવિટ ચૂંટણી પંચમાં કોઈ વ્યક્તિ કરતું હોય તો એ પોતાની સભાન અવસ્થામાં જ કરતું હોય ને એમને ખબર હોય કે હું આટલી મારી ઇન્કમ કે વોટેવર પ્રોપર્ટી એસેટ્સ બતાવું છું તો એ ક્યાંથી કમાયેલા છે શું છે. એટલે આપણો જે બેઝિક વિષય છે એના ઉપર હું આવું કે રાજવી પરિવાર અને બીજા લોકો, મેં આપણે પહેલાં પણ કહ્યું કે કેટલા એવા લોકો છે કે જે નાના ઘરમાં જન્મ્યા હોય ને આજે પોતાની આગવી સૂઝબૂઝથી ભણી ગણીને પણ એવા સ્થાનો ઉપર પહોંચીને, આપણે હમણાં જ મેં આજે જ ક્યાંક ન્યૂઝમાં વાંચ્યું કે એક નાના ઘરનો છોકરો પરિવાર હતો, આઈ થિંક માલધારી સમાજમાંથી આવતો હતો, તેણે તેના પિતાને આજે 1.5 કરોડની BMW ગિફ્ટ કરી. એટલે એક ટાઈમે એ ક્યાં રહેતા હતા ને એક ટાઈમે એ ક્યાં છે. એટલે આ દરેક આ વસ્તુને આજના સમયને આજની લોકશાહીમાં આ ગણવી બહુ જ અઘરી કહેવાય કે અમુક લોકો ક્યાં છે ને ક્યાં પહોંચી ગયા. કારણ કે આજે લોકશાહીમાં સર્વને સમાન હક અને સમાન અધિકાર સરકારે આપ્યા છે આપણા બંધારણની રીતે, કે કોઈ પણ સમાજની વ્યક્તિ હોય તે પણ પોતાની આગવી સૂઝબૂઝના લીધે ક્યાંક ને ક્યાંક આગળ વધી જાય છે. આપણે આજે જોયું હશે કે કેટલા એવા કિસ્સાઓ આવે છે કે રિક્ષા ચાલકની પુત્રી IAS બની ગઈ, કે રિક્ષા ચાલક એ નાની ફેરિયાનો ધંધો કરવાવાળાનો છોકરો IAS ઓફિસર બને છે, IPS ઓફિસર બને છે, કે કોઈ પાણીપુરી વેચવાવાળો આજે
કોઈક નવો બિઝનેસ પોતાના દિમાગમાં આવે અને આગવું પોતાની બુદ્ધિની સૂઝબૂઝ વાપરીને મોટામાં મોટો બિઝનેસમેન બની જાય છે. એટલે આ બંને વિષયો બહુ જ અલગ છે. એટલે તમે જે આપણે કીધી, તમે સફળતાની જે સક્સેસ ચાવી કીધી કે સફળ લોકો વ્યક્તિ કઈ રીતે ઝીરોમાંથી સર્જન કરીને શિખર સુધી પહોંચે છે. બાકી હા, એક વાત પણ ભૂલી ગયો. બાકી આપણા વિશ્લેષકે કહ્યું કે કોઈ હું ભૂલી ગયો નામ, કે આજે વિધાન ધારાસભ્ય અને સંસદ સભ્યનો પગાર શું હોય છે. તો આજે આ તો મારે કોંગ્રેસના મિત્રને એ બી પૂછવું રહ્યું કે રાહુલ ગાંધીજી એમની જોડે એવી તો કઈ જડીબુટ્ટી છે કે આટલા આવી લાઈફસ્ટાઈલ જીવે છે, આટલા વર્ષોથી આ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે. એના પાછળનું પણ કારણ શું છે એ પણ કોઈ રાજવી પરિવારમાંથી આવતા તો નથી કે આઈ થિંક, બીજું તો મને ખ્યાલ નથી. એટલે એ પણ એક સવાલ રહ્યો કે એ કેમનું આવે. જી રુઝાનબેન, જે વાત છે આપણે લોકશાહીમાં ચર્ચા તો થવી જોઈએ અને ચર્ચાનો દરેકને અધિકાર છે. આપણે વારંવાર શબ્દ સાંભળ, કોઈ પણ અડોશી પડોશી હોય તો એક સવાલ આપણે અચાનક નીકળી જાય છે કે આટલી બધી સંપત્તિ એની પાસે આવી ક્યાંથી. આપણો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. હેલો સર, અવાજ આવે છે? જી જી સર, નેતાશ્રી સરસ સરસ બધું બોલ્યા. ઓકે, BMW અને પેલા શું કહેવાય એ સામે કહું, MBA બી ચાયવાલા બને છે, એ બી એમને કદાચ યાદ અપાવી દઉં. અને જોડે એ બી કહેવા માંગુ છું કે તમે જે બધી વાર્તા કરી, એકી દુક્કી તિક્કી, રાઈટ, 1 2 3, અગર આપણે 120 એટલે 130 કરોડનું નેશન છે એટલે આપણે લાર્જેસ્ટ ડેમોક્રેસી કહેવામાં આવે છે. બીજા કોઈ રીઝન નથી કહેવામાં આવતા. સાહેબને યાદ અપાવી દો, બીકોઝ ઓફ અવર પોપ્યુલેશન, નોટ ઓફ એની અધર હેલ્થ. આપણે બધું બહુ સરસ કામ કર્યું એટલે કે લાર્જેસ્ટ ડેમોક્રેસી બની ગઈ. અને પોપ્યુલેશન ના લીધે 2075માં ભારત, હમણાં જ મેં એક ન્યૂઝમાં વાંચ્યું હતું કે 2075માં ભારત આગલા વર્ષોમાં પોપ્યુલેશન આજે એક માર્કેટ બની. જી દેવ, આપણે સાહેબમાં તાકાત જ નથી. બસ બોલી લીધું સાહેબ, થોડી ડિસિપ્લિન રાખો સાહેબ. જી બોલો રુઝાનબેન, બોલો. એટલે જે બે એકી દુક્કી તિક્કી, રાઈટ, એટલે તો આપણે હજી થોડું દેશ ટક્યું છે એટલા માટે. ના તો આપણે આટલું બધું સારું છે, પણ હું તો હાથ જોડીને થેન્ક યુ કરું છું કે આપણે જે પેલું ફ્રી અન્ન આટલા બધા લોકોને અનાજ આપવું પડે છે એ આ બિગેસ્ટ લાર્જેસ્ટ ડેમોક્રેસી ના જ લીધે. આજે બધું શું કે જે તમે બધું ગણાયું ને હવે વર્લ્ડ ઓવરનું, સાહેબ હું નાનપણથી હું તો દુનિયા ફરી છું, થેન્ક્સ ટુ માય ફાધર, બરોબર છે. તો પહેલા બી જયારે દુનિયા ફરતી હતી ત્યારે બી સાહેબ એવું કઈ નહોતું કે ભાઈ ઇન્ડિયા છે એટલે છૂથું કરતા હતા. ને આજની તારીખમાં બી ઇન્ડિયા છે એટલે હાર નથી પહેરાવતા. જે કન્ટ્રીની જે ડિસિપ્લિન છે, અગર લાઈનમાં ઊભું રહેવાનું હોય તો લાઈનમાં ઊભું જ રહેવાનું. એવું નથી કે ઇન્ડિયા એટલે આવો હાથ પહેરીને તમને લાઈન જમ્પ કરાવીએ. એટલે આજે તમે જે બધા ફંડા મારો છો ને, આજની તારીખમાં બી તમે શિપમાં જશો ને ક્રુઝ પર, તો એ વખતે બી આપણો ઇન્ડિયન ત્યાં ભલે પેલું મોપિંગ કરતો હોય, એ અંગ્રેજોને વલીને ગુડ મોર્નિંગ કરે અને તમારે મારા જે ઇન્ડિયન જો મોઢું ફેરવીને હેડતો થાય, કારણ કે એને શરમ આવતી એનું મોઢું બતાવતા. એ આજની તારીખમાં બી છે ને, એ દિવસે બી હતું ને આજની તારીખમાં બી અમે લાઈનમાં ઉભા રહીએ છીએ ને એ દિવસે બી લાઈનમાં ઉભા રહેતા. એટલે એવું કશું સ્પેશિયલ નથી. હા, ગોરિયાઓ ઇન્ડિયામાં આવે છે કારણ કે એ લોકોને ખબર છે કે આપણે ત્યાં પોપ્યુલેશન છે, આપણે ત્યાં લોકોની પાસે ખરીદ પોપ્યુલેશન ની તો ઓબ્વિયસલી કંઈક ટુ કંઈક એ લોકોનું વેચાશે એટલા માટે આવે છે. અને બીજું એટલા રીઝન માટે આવે છે કે ચાઇના સેચ્યુરેટ થઈ ગયું છે. પણ તો બી હવે ઘણા લોકો ફિલિપાઇન્સ, મલેશિયા, આજની તારીખમાં બી મને શરમ છે કે બાંગ્લાદેશ જેવી કન્ટ્રી આપણા કરતા વધારે ટેક્સટાઇલ કોટન ને એક્સપોર્ટ કરે તો તમે જોજો ફોરેનમાં તમને વધારે કપડા બાંગ્લાદેશ મળશે ઇન્ડિયાની સામે. એટલે આ બધા જે ફટ્ટા મારો છે ને સાહેબ, પ્રેક્ટિકલ આપણે ફટ્ટા મારવાની હોય, ખાલી પેલું વોટ્સએપ યુનિવર્સિટી વાળા નહીં મારવાનું હોય, કારણ કે અમે પ્રેક્ટિકલ, અમે વોટ્સએપ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ નથી, અમે પ્રેક્ટિકલ ગ્રેજ્યુએટ છીએ. હવે કમિંગ બેક ટુ મૂળ વાત એ ને સત્ય ને સત્ય છે કે ભાઈ અમે આપણા MLAઓ બધા એક આપીશ તમને 10 એક્ઝામ્પલ, એ નહીં પેલું મેં કહું ADR, એવા 10 એક્ઝામ્પલો છે કે લોકો કઈ રીતે કોઈ બી પાર્ટી, અત્યારે આમ નોટ પાર્ટી સ્પેસિફિક, કોઈ બી પાર્ટીના લોકો કઈ રીતે MLA MP બની અને કરોડો રૂપિયા છાપે છે. આઈ વુડ લાઈક ટુ યુઝ ધ વર્ડ છાપે છે. કઈ રીતનું કરપ્શન થાય છે, આઈ વુડ લાઈક ટુ યુઝ ધેટ વર્ડ. તમને ને મને ખબર હોય કે એ માણસ પાસે કશું ના હોય ને હવે કરોડપતિ એનું ફેમિલી, કારણ કે ઘણીવાર એ લોકો પોતાના નામે ના કરતા, વાઈફના નામે કરતા હોય, એટલે એનું ફેમિલી કેવી રીતે કરોડપતિ બને છે. એટલે આપણે અત્યારે એમાં આ લોકો આ નેતાઓનો તો વાત નથી, કારણ કે તમે ને હું જે લોકોને આપણે માય બાપ બનાવીએ છીએ, વોટ આપીએ છીએ, જે બાહુબલી ટાઈપ લોકો હોય છે એ લોકોને શું કહેવાય ગભરાઈને આપણે વોટ આપી દઈએ છીએ. એટલે પોઈન્ટ તમારો ને મારો છે. આજે આપણે જાગૃતતા, કારણ કે નેતાઓને કોઈ દેર ઓલ થિક સ્કિન્સ છે, કેવું ને થિક સ્કિન્સ, તે લોકોને કોઈ ફરક નહીં પડે
કે આપણે જાગૃત આપણી પ્રજાને કરવાની છે કે ભાઈ જે નેતાઓએ આપણી સેવા કરવી જોઈએ એના કરતા આપણી પર રાજ કરે છે. અને જેમ વાસુદેવ સરે કહ્યું, બહુ જ સરસ સમજાયું કઈ રીતે એ લોકો કરે છે, જે એકચ્યુઅલી એ વખતે તો રાજાઓ બી શરમ રાખતા હતા, રાજાઓ બી પ્રજા માટે કામ કરતા હતા. ભલે એ લોકો પાસે હીરા જવેરાત જે બધું એ લોકોનું હતું, પણ એટલીસ્ટ એ લોકો માનસ હ્યુમેનિટી પર કામ કરતા હતા. અનફોર્ચ્યુનેટલી આપણે આજની તારીખમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે કે આપણી માનસાઈ બધાની ભૂલી ગયા છીએ. વી હેવ ફોરગોટન માનસાઈ. અને જોડે હજી એક પ્રોબ્લેમેટિક ચીજ છે ધર્મ આવી ગયો છે. એટલે કઈ બી થાય છે ધર્મના નામે થાય છે. એટલે આ બે પ્રોબ્લેમના લીધે સાહેબ એઝ અ કન્ટ્રી વી આર સફરિંગ. ને સારું સાહેબ તમે આજે આ ડિબેટ કરી છે, તાકી લોકોને આપણે જેટલી રીતે બી આઈ ડોન્ટ નો પણ જેટલી બી રીતે આપણે જાગૃત કરી શકીએ, તાકી લોકોને ખબર પડે કે આવા અમકારકો બે પોઈન્ટ. એક તો કે જે ગુંડાઓ ભયંકર પોલિટિક્સમાં છે, એ આખા એડીઆરના આંકડા બતાવીશ કઈ 35-40% ગુંડા એટલે જેની પર ચાર્જ શીટેડ હોય અને હિનિયસ ક્રાઇમ હોય. હિનિયસ એટલે ક્રિમિનલ ક્રાઇમ હોય. એવું નહીં કે ભાઈ ટપલી મારવાનું ક્રાઇમ છે, એ નહીં. હિનિયસ ખૂન કરવાના ક્રાઇમ હોય. એ લોકો 35-40% લોકો આપણે એમપી ને એમએલએ છે. વોટ કોણ આપે છે? આપણે જ લોકો વોટ આપી રહ્યા છે. એટલે આ લોકોએ જાગૃત થવું પડશે કે ભાઈ આપણું કોન્સ્ટિટ્યુશન આપણને હક આપે છે કે આપણે આપણો નેતા ચૂનીએ. તો મહેરબાની કરીને હવે એવા નેતાઓ ના ચૂનો જે લોકોને પોતાને આટલા કરોડપતિ બની ગયા હોય ને, જે લોકો આપણને એ લોકોની પગની જૂતી ગણતા હોય. 4 વર્ષ 5 વર્ષ ખાલી જયારે વોટ લેવા આવતા ત્યારે હાથ પગ જોડી લે. અને એવા નેતાઓને ના વોટ આપો જે લોકો તમને કંઈક પૈસા, દારૂ, પેલું મિષ્ટાન પેકેટ એ બધું આપે છે વોટ લેવા માટે. જી સર. જી, આપણે વાસુદેવભાઈ પાસે વાસુદેવભાઈ જે રૂઝાનબેને તો જે સિનારીઓ બતાવ્યો, પણ વસ્તુ એક છે કે જ્યારે કોઈ પણ ચૂંટણીમાં વ્યક્તિ ઊભી રહેતી હોય તો એક સ્વચ્છ છબીવાળા અને સામે ક્રિમિનલ અને ઢગલામંદ બાયોડેટાવાળા, તો સૌથી વધુ ઝડપી આસાન કોણ બને ચૂંટણી જીતવામાં? કમનસીબી એ છે કે પોલિટિકલ પાર્ટીઓ વિચારધારા ઉપર ચાલે છે અને દેશની વ્યવસ્થાઓ બંધારણથી ચલાવે છે. બંધારણમાં ક્યાંય વિચારધારાને સ્થાન જ નથી. એટલે નાટક છે, ડ્રામા છે આ. બીજી વાત એવી છે કે કોઈ પણ શાસન વ્યવસ્થા હોય, શાસન વ્યવસ્થા મેળવવા માટે કદાચ કંઈ આડું ગડબડ કરે તો ચાલે, પણ શાસન વ્યવસ્થાઓ નીતિથી ચાલવી જોઈએ, એને શાસન વ્યવસ્થા કહેવાય. તમને જે બંધારણમાં જે છૂટ છે, બરાબર, મેં પહેલા પણ કહ્યું હતું, એ છૂટનો દુરુપયોગ કરી શકે ને માણસ અનીતિથી શાસન કરી શકે એવી વ્યવસ્થાઓમાં જ વ્યવસ્થા છે. એનું શું કરવાનું? એની આ તકલીફ છે સાહેબ. નહીતર આપણે વાત કરીએ છીએ રાજા મહારાજાઓની. રાજા મહારાજાઓ જયારે હતા ને ત્યારે જે આપણા જે ક્રાંતિકારીઓ લડતા હતા, પણ રાણી લક્ષ્મીબાઈ નું કેવી રીતે પતન થયું અથવા તો કેવી રીતે એની સાથે વ્યવહાર થયો, કોના લીધે આવ્યા, એ રાજા મહારાજાઓ આજે દેશમાં પ્રધાનો થઈને ફરે છે. અને એ જે તાત્યા ટોપેનો પરિવાર છે એ રેલવે સ્ટેશન ઉપર બાર કેટલી છે એમાં ચા વેચે છે. જેને જેને ખરા અર્થમાં દેશની સેવા કરી હતી, બરાબર, એવા લોકો આજે ક્યાં છે? અને જે લોકો એ વખતે પણ ગદ્દારીથી ચાલતા હતા એવા લોકો અત્યારે શાસન વ્યવસ્થામાં ક્યાં બેઠા છે? એનો હિસાબ લખાવશો તો પણ ખબર પડશે. રહી વાત રાજ્યસભાના સભ્યોની, તો એ વાત છે ને, રાજ્યસભાનો ઉપયોગ જે થઈ રહ્યો છે ને, ધારો કે ગમે તેને મોકલશે, પણ લોકસભામાં જે કાયદો પસાર કર્યો છે જીતેલા લોકોએ, સંસદ સભ્યોએ, બરાબર, લોકસભાના, એને એ બહુમતીથી પારિત કરવા માટે જ રાખ્યા હોય એવું છે કે પક્ષ પાર્ટી વાળો કે હા સાહેબ મેન્ડેટ કેવી રીતે હોય? લોકશાહીમાં મેન્ડેટ એટલે શું? આપણા ચૂંટેલોમાં લોકોનો ચૂંટેલો પ્રતિનિધિ સંસદમાં જઈને બેસે છે, કીધું કોનું કરવાનું? પોલિટિકલ પાર્ટીના હાઈકમાન્ડનું. એનો મેન્ડેટ આવે પ્રમાણે એને વોટ કરવાનો સંસદમાં. આ લોકશાહીની મજાક નથી તો શું છે? આ કઈ લોકશાહી છે? આમાં બાય ધ પીપલ ઓફ ધ પીપલ છે ક્યાં? લોકો પાસે તો કશું નથી. એ બધું જતું રહે છે. ધારાસભ્ય સંસદ સભ્ય, ધારાસભ્ય સંસદ સભ્યો છે, એ તો પોલિટિકલ પાર્ટીના હાઈકમાન્ડના જેને વેચાયેલા લોકો છે, એને મેન્ડેટ આવે એ પ્રમાણે લોકસભામાં, વિધાનસભામાં મતદાન કરવું પડે છે. લોકશાહી નામનો સાંટો નથી. હમણાં બહેને કીધું એ પ્રમાણે વસ્તી 130 કરોડની છે અને કહેવાતી લોકશાહી છે. સિંગલ પોલર ડિક્ટેટરશાહી છે આ દેશમાં. લોકશાહીનું તત્વ નથી અને એના લીધે તો ગરીબો ગરીબ થાય છે, ધનવાન ધનવાન થઈ રહ્યા છે, લૂંટનારા લૂંટી જાય છે. જેના હાથમાં દંડો, એની ભેંસ. એ ચરિત્ર આ દેશની ન્યાયતંત્રનું પણ ચરિત્ર છે. સામાન્ય માણસ કોર્ટમાં ક્યાં લડી શકે? આજે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટના જજોની ફી શું છે? નાના માણસ ઉપર તમે કેસ કોઈ ફ્રેમ કરી નાખો તો કેવી રીતે લડવાનો છે? ત્યાં સંભાવના નથી. એટલે ન્યાય તંત્રની વ્યવસ્થા છે એ બળવાન લોકોને મદદ કરનારી વ્યવસ્થા છે. 7 કરોડ કેસ પેન્ડિંગ દેશમાં પડ્યા છે.
અને તમે લોકશાહી કહો છો અને બંધારણની વાહવા કરો છો. એટલા માટે બંધારણની વાહવા કરી રહ્યા છો કે એનો જે લાભ મળે છે એમાંથી તમે જે ગેરલાભ ઉઠાવી શકો છો રાજકીય પક્ષના લોકો, એટલે તમે વાહવા કરો છો. ને દુનિયાભરના લોકો અમારા વખાણ કરે છે. શું કરવા? હમણાં બેને કહ્યું કે વેપાર કરવા આવે છે, આપણને લૂંટવા આવે છે. તમે જે સોદાઓ કરો છો એમાંથી પૈસા બનાવો છો, તમે પણ ભ્રષ્ટાચાર કરીને પૈસા લો છો, એટલે તમારી વાહવા એ કરે છે ને એની વાહવા તમે કરો છો. દુનિયાભરના શાસકો જે કરી રહ્યા છે, તમે જે પ્રમાણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, સંરક્ષણમાં કેટલો ભ્રષ્ટાચાર જુઓ તો ખરા તમે, એ કેમ થાય છે? એનું કારણ વ્યવસ્થાઓ છે, જે બેસે કરવાનો છે. એવું નથી કે આ પાર્ટી કરે છે, અમને એમાં કોઈ રસ જ નથી. પણ એ વ્યવસ્થાઓ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી રાજ્યસભામાં માણસ જઈને ઊંચી જ આંગળી કરવાની છે, કારણ કે પોપટ છે. જી હાઈકમાન્ડ કે જી એનો વોટ કરવાનો છે, બીજું કરે છે શું રાજ્યસભામાં જઈને? જી વાસુદેવભાઈ, તો આપ કહી રહ્યા છો ખુરશીઓ પસાડે છે, માઇક તોડે છે, જી, કરે છે શું? આ 25-15 લાખનો ચૂંટાયેલો માણસ સંસદમાં જઈને ખુરશીઓ ઉછાળે છે, માઇક તોડે છે, હવે વાતો કરે છે. અર્થ શું? આને લોકશાહી કહો છો તમે? જંગલિયત છે. અને તમે વખાણ એટલા માટે કરો છો કે તમને એનો લાભ મળે છે. સીધી વાત આ છે કે આ દેશમાં લોકશાહી લોકોએ હવે 75 વર્ષે બધાને ખબર પડવા માંડી છે. લોકો જાતે એક જ સિમ્પલ સોલ્યુશન છે કે લોકો ભેગા થઈને પોતાને પિરામિડ સિસ્ટમથી ઉમેદવાર શોધી અને ઉભો રાખી દે, સંસદમાં જઈને કાયદો બનાવે. વાત પૂરી થઈ ગઈ. આ બંધારણમાં લખેલું છે ચેપ્ટર 4 કે આપવાની વાતો કરી છે. સ્વાયત્ત બનાવવાનું ગામડાને કીધું કે સ્વાયત્ત સંસ્થાઓ બનાવવાનું કીધું છે, એને બંને પાવર ઓથોરિટીને પાવર આપવાનું કીધું છે. આ કાંઈ નથી કરતા. કારણ શું? કે એમને ભ્રષ્ટાચાર કરવો છે, બધું બંધ થઈ જાય, લોકો પોતે દેશના માલિક થઈ જાય. માલિક છે પણ અત્યારે એ પ્રતિનિધિના રૂપમાં પાછું લઈ જાય છે. એટલે ચૂંટણીનું પર્વ છે એ તો લોસ છે મતદાતા માટે. પોતાનો પાવર છે, પોતાની જે ઓથોરિટીઓ છે એ બધી ધારાસભ્ય સંસદ સભ્યને આપી દે છે, પોતે ભિખારી થઈ જાય છે. અને હવે એ લોકો લૂંટે છે, એટલે પૈસેથી પણ ભિખારી. 80 કરોડ લોકોને 5 કિલો અનાજ 4 વર્ષથી આપવું પડે છે. આની મોટી દુર્દશા દેશની શું હોઈ શકે? એટલે વિચાર તમારે એ કરવાની જરૂર છે. ને બંધારણના વખાણ બધા ભલે કરતા હોય, પણ હકીકતમાં આ હકીકત છે કે બંધારણમાં જે કંઈ 100% બંધારણ પાડે તો બરાબર છે, પણ બંધારણ ન પાડે તો એમાં બધી છૂટ એટલી બધી છે. એટલે આ લોકોએ જે છૂટનો જે લાભ લીધો છે, 100% જેટલા પણ ચેપ્ટર 4 જે કરવાનું કીધું છે એ કરી નાખે તો આજે પણ દેશમાં સ્વર્ગ થઈ શકે છે. જી આપની પાસે ફરી આવી, એ સ્વર્ગ બનાવે તો લૂંટે ક્યાંથી? જી ફરી આવીશ આપની પાસે વાસુદેવભાઈ. આપણી સાથે મુકેશભાઈ ઓઝા પણ જોડાયા છે. જી મુકેશભાઈ, જે વાસુદેવભાઈ જે કીધી કે વ્યવસ્થા તંત્રમાં ખામીને કારણે આ બધું જે થઈ રહ્યું છે, એમણે કીધું ડ્રામા, તો ડ્રામાના આપણે દર્શકો પણ મતદારો જ છે. સાચી વાત તો એ છે કે લોકશાહીની જે મજા છે એની સાથે લોકશાહીની કરુણતા પણ જોડાયેલી છે. આપણે જ્યારે નેતાને મત આપીને મોકલતા હોઈએ ને, તો આપણી પણ ફરજ આવે છે કે એ નેતાની ટકોર કરવી. પહેલી વસ્તુ કે આ જે લોકશાહીની મજા છે, આપણે ગમે તે રીતે વાહન ચલાવીએ, ગમે તેવા નાના કટકી કાંડ કરીએ, ગમે તેમ કોઈ કામ કઢાવી દઈએ, સમયની મર્યાદા, સમય ન હોય ને ગમે તેમ કોઈને 2-5 રૂપિયા અંડર ટેબલ આપીને કામ કરાવી દઈએ, તો એમાં પ્રજા પણ સામેલ છે. માત્ર રાજકીય નેતાઓ સામેલ નથી. આ રાજકીય નેતાઓને જે આ મેદાન આપ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક પ્રજા પણ સામેલ છે. એ પણ સત્ય સ્વીકારવું રહ્યું. કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આજે તમે કોઈ પણ અખબાર જુઓ કે કોઈ પણ ન્યૂઝ હેડલાઇન જુઓ, તમારા કેટીવીની અંદર બી અમે જ્યારે જોઈએ છીએ ત્યારે એમ થાય છે કે શું આ માત્ર ન્યૂઝ ભ્રષ્ટાચારના જ આવે છે, કટકીના જ આવે છે, જીએસટી ચોરીના જ આવે છે, કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાય છે? આ બધું થાય છે સાહેબ. રાજાશાહી વખતે એક ચોરી કરીને બતાવતા ને સાહેબ, એને ગામની વચ્ચે ઉભો રાખીને એવી સજા આપતા ને કે આખો ગામ નહીં, આખો એરિયા નહીં, આખા રાજ્યની અંદર એના સમાચાર જતા બીજી કોઈ હિંમત નહોતું કરતું. આજે કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને કાયદાના દુરુપયોગની વચ્ચે પ્રજાએ પોતાનો અધિકાર, લોકશાહીમાં અધિકાર બતાવવો પડશે. પ્રજાએ સામે આવવું પડશે. 5 થી 7 વર્ષ જવા દો, હવે AI નો જમાનો આવી ગયો છે. પ્રજા બહુ હોશિયાર થઈ રહી છે. જે યુથ અને જનરેશન છે એ તમને ખુલ્લા કરવામાં હવે નહીં બાકાત રાખે. ચેતી જજો, રાજનેતાઓ હોય કે રાજકીય પક્ષો હોય. પ્રજાકીય સેવા કરવા જ્યારે તમે સેવક કહો છો, ત્યાં પગાર લો છો, તો ત્યાં પહેલી વસ્તુ તો તમે સેવક ગણાતા જ નથી. રાજનેતાને કઈ રીતે તમે સેવક કહો છો?
અને કરોડો ખરબો રૂપિયા, આ શું આ 353 કરોડ રૂપિયા છે, શું જેન્યુન આંકડો છે? સાહેબ એમને બતાવ્યું છે 20 વર્ષ પહેલા મેં 5 લાખમાં જમીન લીધી હતી, એ જ 5 લાખ એની અંદર બતાવેલા હોય, આજની બજાર કિંમત તો ના બતાવેલી હોય એની અંદર. એટલે આ જે આંકડાઓ આવે છે કરોડો ખરબો રૂપિયાના છે. અને સાહેબ તમારે 25-50 કરોડ રૂપિયા 2 નંબરમાંથી 1 નંબરમાં કરવા હોય ને તો એ સામાન્ય વસ્તુ છે, અને 1 નંબરમાંથી 2 નંબરના કરવા હોય તો આ સીઓ બધું પેંતરા ગોઠવીને રાખેલા જ હોય છે, એમની પાસે બધી વ્યવસ્થાઓ હોય છે. એટલે આ તમામે તમામ વિભાગની અંદર પ્રજા પણ જવાબદાર છે, અને સરકાર જુએ છે કે આ સક્ષમ છે, આ પોતાના એરિયાને પોતાની પાસે પૈસા છે, તાકાત છે, બાહુબલ છે, એટલે ત્યાંથી મને વોટ અપાવી શકે છે. બીજો સાદો માણસ, સારો માણસ, ભલો માણસ ત્યાં ઊભો રહે તો એને કોઈ વોટ ન આપે. વાસુદેવભાઈએ કીધું ને કે એક સારા નેતા બનવા લોકશાહીની કલમ 4માં તમે, અરે સાહેબ આપણે જ્યારે ફોર્મ ભરીએ છીએ ને ત્યારે 20-20, 25-25 ફોર્મ ભરતા હોય છે, એમના વોટ કદાચ એમના પરિવારના 4 લોકો આપતા નથી, ઘણીવાર એવું પણ બનતું હોય છે. એટલે વિચારધારા જે છે દેશની, અત્યારે દેશ કઈ વિચારધારા તરફ જઈ રહ્યું છે? ચોક્કસ વિકાસની વિચારધારા તરફ જઈ રહ્યું છે, પરંતુ શું ચોક્કસ પ્રજા એટલો જ ઈમાનદારીથી ટેક્સ ચૂકવે છે? પ્રજા એટલું જ ઈમાનદારીથી સરકારની સાથે સમર્થનમાં જોડાય છે? પ્રજાની વેદના પણ છે. આજે પ્રજાને તમે 80 કરોડ 90 કરોડ લોકોને મફત અનાજ આપવાનું જે કામ થઈ રહ્યું છે ને, એ દેશનો વિકાસ નહીં, દેશ નીચી ગતિએ જઈ રહ્યો છે. જી દેવેનભાઈ, જે ખૂબ મુકેશભાઈ જે વાત કીધી કે જે સાંપ્રત પરિસ્થિતિ બતાવી છે. જી મનોજજી, હું આપને એ જ કહીશ કે જેમ આપણા વિશ્લેષક વાસુદેવભાઈએ પણ કહ્યું કે પ્રજાએ સમજવાની જરૂર છે, અને જેમ મેં આપણે કહ્યું કે 2014 પછી એટલે જ પ્રજા સમજી ગઈ કે 2014 પહેલાં શું કૌભાંડો થતા હતા, કયા નેતાઓ કયા લેવલે પહોંચી ગયા. પ્રજાને એ પણ ખબર છે કે આ જ કોંગ્રેસના નેતાઓ જેને યંગ હેરાલ્ડ કેસમાં કે 50 લાખની કંપની હોય અને એને 90 કરોડની લોન લીધી હોય, 50 લાખની કંપની 90 કરોડની લોન લીધી હોય, એ જ કોંગ્રેસના આજે નેતાઓ રાહુલ ગાંધીજી ને સોનિયા ગાંધીજી આજે જામીન પર બહાર હોય. એટલે પ્રજાએ જોયું છે કે ક્યારે કયા નેતાઓએ શું કર્યું. મેં આપણે પહેલાં પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની લાઈફસ્ટાઈલ આપણે જોઈ છે. ચલો બીજા લોકો તો બિઝનેસમેન છે કે રાજવી પરિવારમાંથી આવે છે, એ કયા પરિવારમાંથી આવે છે કે શેના લીધે અત્યારે પણ હાલ એમની લાઈફસ્ટાઈલ એ છે. આપણા વિશ્લેષકજીએ બી કહ્યું કે લોકો પ્રજાને ગુમરાહ કરાવે છે. આપણે ગાંધી સરનેમ યુઝ કરીને પ્રજાને આટલા વર્ષો સુધી ગુમરાહ કરાઈ, પણ પ્રજાએ જોઈ લીધું છે ને આપણે સૌએ જોયું છે કે 2014 પહેલાં કેટલા ભ્રષ્ટાચારો સામે આવતા હતા અને 2014 પછી કેટલા ભ્રષ્ટાચારો. આપે કહ્યું કે કેવી રીતે નેતાઓ કરોડપતિ બની ગયા. હું આપને કહું કે 2006માં સ્કોર્પિયન સબમરીન ખરીદીમાં 140 કરોડનું કૌભાંડ કર્યું હતું, અને તેમાં નટવરસિંહને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા હતા. 40,000 કરોડનું એ લોકોનું નકલી સ્ટેમ્પ કૌભાંડ હતું. 2009નું પણ આપણે 2G સ્પેક્ટ્રમ કૌભાંડ વિશે જાણ્યું જ હશે કે 64,000 કરોડનું તે કૌભાંડ હતું. 2,000 કરોડનું હસન અલીનું હવાલા કૌભાંડ. 2010માં શરદ યાદવે મનમોહનસિંહને મોંઘવારી સિંહ કહ્યા હતા, અને કોમનવેલ્થ ગેમમાં 8,000 કરોડનું ગોટાળો કરવામાં આવ્યો હતો. એટલે જેમ આપણા વિશ્લેષકોએ કહ્યું કે પ્રજા બધું જ જોવે છે, ને પ્રજાએ બધું જ જોઈને 2014 પછી ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે. સેન્ટ્રલની ગવર્મેન્ટ કો કે ગુજરાતની સરકાર કો, ગુજરાત સરકારમાં પણ પ્રજાને ખબર છે કે કયા લોકો ભ્રષ્ટાચારી નેતાઓ છે ને કયા ભ્રષ્ટાચારી નથી. તેટલે જ અવારનવાર ગુજરાત સરકાર પર પણ ગુજરાતની પ્રજા પણ ગુજરાતમાં ભરોસો મૂકીને વારંવાર ભારતીય જનતા પાર્ટીની સરકારને જીતાડે છે. ઐતિહાસિક વિજય આ વખતે રાજકીય આપણે વિધાનસભાના ઇલેક્શનમાં મળ્યો જ છે. અને હું આપને કહું છું કે પ્રજા બધું જ જાણે છે કે કયા વ્યક્તિના કઈ પાર્ટીના શાસનમાં કયા કૌભાંડો થયા અને કયા કેટલી પોતાની આર્થિક ક્ષમતા હતી, કેટલી પ્રોપર્ટી હતી, કેટલા અત્યારે પોતે માલિક થઈને બેઠા છે. કે રોબર્ટ વાડ્રાજી હોય એ હરિયાણામાં જમીન લઈને ક્યાંથી ક્યાં પહોંચી જાય, કે પ્રિયંકા ગાંધી હોય એ કરોડો રૂપિયામાં યસ બેંકના ચેરમેનને પોતાનું પેઇન્ટિંગ વેચે. એટલે આ પ્રજા બધું જ જાણે છે. ને હું તો આપના માધ્યમથી પણ કહીશ કે પ્રજાને ખબર છે કે કઈ પાર્ટીના નેતાઓ કેવું કૌભાંડ કરે છે અને ક્યાં
કઈ પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર પણ સૌથી વધારે થયો છે. તમે અહીંયા જ બેઠા છીએ આપણે ને આવનારા લોકસભાના ઇલેક્શનમાં પણ પ્રજા, હું તો ભારતીય જનતા પાર્ટીનું ફરીથી શાસન ભારત દેશમાં આવશે ને ફરીથી આપણે નરેન્દ્ર મોદીજીને એક વ્યક્તિત્વ, જે ગરીબ ઘરમાંથી આવતો વ્યક્તિ આજ ભારત દેશનો પ્રધાનમંત્રી બન્યા છે, તેમને આપણે ફરીથી જોવા જઈશું. ખૂબ જ મહત્વની વાત કરી. સમયની વાત છે અને જે નક્કી કરવાનું છે પ્રજાએ કે પોતાને કેવો રાજા જોઈએ છે અને કેવો નેતા જોઈએ છે. આજની ચર્ચામાં આપ સૌ જોડાયા, ખૂબ ખૂબ આપનો આભાર. તો આજે જે વાત કરી આપણે રાજવી કરતા નેતા મહાન, તેના અલગ અલગ જે તમામ એક્સપર્ટોએ કારણ પણ બતાવ્યું કે એક સમયે રાજાનું રાજ કેવું હતું અને બાદમાં હાલમાં લોકશાહીમાં કેવા પ્રકારના નેતાઓ ચૂંટાયા છે, કેવા પ્રકારની તેમની સંપત્તિ બની રહી છે. જો કે વારસાગત જે મિલકતો છે તે પણ નેતાઓને મળતી હોય છે, તેના કારણે પણ તેમની સંપત્તિનો આંકડો છે તે વધતો હોય છે. નમસ્કાર.